પેલો ભળી જાય આ. અરે તારીખ કઈ છે જીતુ? જીતુ જોઈ શકો છો આપણા બટાકા તોલાઈ ગયા છે અત્યારે 50 ના 4 કિલો. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. હે ને? તો આપણે ઉઠીને અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે, તમે જોઈ શકો. એટલે રીડિંગ તો નહીં કહેવાય, મેથ્સ રીડિંગ. આપણે મેથ્સ અત્યારે મેથ્સ ચાલી રહ્યું છે, થોડું કેલ્ક્યુલેશન, એટલે રિવિઝન ચાલી રહ્યું છે મેથમેટિક્સનું. તો આપણે યુઝ કરીએ છીએ અત્યારે નીરજ ભરવાડની બુક. તમને બતાવી દઉં, આ છે ન્યૂ એડિશન છે 2024નું. તો એ ચાલી રહ્યું છે અત્યારે, જોઈ શકો છો. રિવિઝન કરી રહ્યો છું, ખાસો ટાઈમ રિવિઝન કર્યું છે, પણ રિવિઝન કરવું જરૂરી છે. જેટલું રિવિઝન કરીએ ને એટલી આપણી સ્પીડ ઇન્ક્રીઝ થાય. મેથ્સ રીઝનિંગમાં તો રિવિઝન કરવું પડે અને એક્ઝામ્પલ કરવા પડે, એટલે આપણી વધારે સ્પીડ આપણી પેપરમાં છે ને એક્ઝામમાં, ત્યાં આગળ વધારે સ્પીડથી આપણે દાખલા ગણી શકીએ. બરાબર? ફોર્મ્યુલા હશે, બધું યાદ આવી જાય, એમ બધી રીતો મેથડ્સ કરીએ ને. તો અત્યારે આપણે રિવિઝન ચાલી રહ્યું છે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જઈ રહ્યા છે શાકભાજી માર્કેટમાં, અને શાકભાજી માર્કેટમાંથી આપણે લાવવાનું છે શાકભાજી. તો 3-4 દિવસથી આપણે ગયા નથી, તો ફાઇનલી આજે જઈશું. અને લોટ મેં બાંધી આપ્યો છે, તો ભાઈઓ રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી નાખી. તમે જોઈ શકો છો, રોટલી બની રહી છે. જયેશભાઈ રોટલી બનાવી રહ્યા છે, અને રોટલી ઓ માય ગોડ, કેટલી શાનદાર રોટલી બનાવી છે. વાહ વાહ વાહ. પેલો ભળી જાય આ. અરે તારીખ કઈ છે જીતુ? જીતુ 29-30 આવતા મહિના કે એ હારું. 18-19 રાખું કે પછી રોટલી બની જોઈ શકો. ચલો આપણે જવાનું છે અત્યારે માર્કેટમાં. બરાબર? તો પાણીનો જગ પણ લઈ લઈએ, અને પાણી પણ ભરતા થઈ ગયો. નરેશ લાઈટ બંધ કરો. સાવી કઈ કાઢી? હા, જયેશભાઈ ની સાવી ક્યાં છે? એ બાઈક ની સાવી. તો બાઈક ની સાવી ફાઇનલી આપણે મળી ગઈ છે. હવે તો જઈએ આપણે. બરાબર? લિફ્ટ બોલાવી દે ઉપર. તો મિત્રો લિફ્ટ ઉપર આવી રહી છે, ઉપરથી અત્યારે. તો નરેશભાઈ ગાડી નીકાળી રહ્યા છે અત્યારે. તો ભાઈઓ ફાઇનલી આપણે નીકળી ગયા છે હવે અહીંયાથી. તો મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયા છે આપણે સેક્ટર 24માં. સેક્ટર 24માં રહેતા હોય મિત્રો, એમને તો ખબર હોય કે સેક્ટર 24માં મિત્રો બધા કેમ આવતા હોય છે. તો અહીંયા શાકભાજીની મોટી માર્કેટ છે. તો ફાઇનલી અમે 3-4 દિવસ થઈ ગયા હતા, લઈ ગયા શાકભાજી, અને પછી હવે આવ્યા છે આપણે. તો આજે પણ 2-3 દિવસનું લેતા જઈએ શાકભાજી, પછી હવે આવવાની ફરી વારંવાર આવું ના પડે એટલા માટે. તો જઈએ આપણે, ગાડી અહીંયા મૂકી દઈએ. માર્કેટમાં તમે જોઈ શકો છો બધા બૂમા બૂમ થઈ રહી છે અત્યારે. શું લેવું? ટામેટા તો લેવું. ટામેટા લેતા જઈએ. ટામેટા પણ લેતા જઈએ. હા ભાઈ, બંગાળ લઈએ ટામેટા. કોબી પણ તમને મળી જશે અહીંયા. મિત્રો તો ટામેટા કાઠા થોડા લઈએ હે ને. ટામેટા આપણે લઈ ગયા છે અત્યારે. આપણે કિલો કરો. તો અહીં તમે જોઈ શકો છો પબ્લિક બહુ બધી આવી છે અત્યારે શાકભાજી લેવા માટે. બૂમ ચાલી રહી છે અત્યારે. નરેશભાઈ પેમેન્ટ કરશે અત્યારે.
તાલે 500 ના 20 રૂપિયા લે જો કાકો. નરેશભાઈ પેમેન્ટ કરી રહ્યા છે અત્યારે. થઈ ગયું દોસ્ત. હવે શું લઈએ આપણે? ભીંડા લઈ લઈએ. ભીંડા તો મિત્રો અહીંયાથી આપણે ભીંડા લઈશું. ભીંડા શું છે અંકલ? 50 કિલો. કિલો कर दो. फाइनली અહીંયાથી ભીંડા આપણે લઈ લઈએ. 50 રૂપિયા કિલો ભીંડા છે અત્યારે. ભીંડા બહુ મોંઘા ને. નરેશભાઈ પેમેન્ટ કરે છે. બધાએ નરેશભાઈ ના પેમેન્ટ કરી નાખ્યું. બોલો ભાઈ. તો ભાઈઓ આપણે અત્યારે લેવાના છે બટાકા. પૂછી પડવું કે આપણે અહીંયાથી બટાકા લઈશું 50 ના 4 કિલો બટાકા. કેટલા ભરવા? કેટલા 50 ના 4 કિલો? બીજું લે કે અરે અમને લે આપણી ટોપલી 50 ના 4 કિલો. નરેશ લેશે અત્યારે બટાકા. નરેશને શીખવાડું છું અત્યારે, લગ્ન કરે પછી જાતે લેવા પડશે એમ. શું કેવું નરેશ? લગ્ન પછી તાર જ લેવા પડે, બીજું કોઈ લેવા નહીં આવે. તો મિત્રો માર્કેટમાં દેખો તમે પબ્લિક બધી શાકભાજી લેવા માટે બહુ આવેલી. હારા કરજે ને ભાઈ, દેવા નહીં કરતો. જોઈ શકો છો આપણા બટાકા તોલાઈ ગયા છે અત્યારે 50 ના 4 કિલો. તો મિત્રો આપણા બટાકા ભરાઈ રહ્યા છે અત્યારે. આટલું બધું શાકભાજી આપણે લઈ લીધું છે. જોઈ શકો છો બટાકા 4 કિલો લઈ લીધા છે. ટમાટા 1 કિલો લીધા છે અને કિલો ભીંડા લઈ લીધા છે આપણે. પણ પૈસા મોકલે. તો મિત્રો ફાઇનલી આપણે ડુંગળી લેવા માટે અત્યારે આવી ગયા છે અહીંયા. તો 50 ની આપણે ડુંગળી લેવાની છે 2 કિલો. તો મિત્રો બહુ બધી શાકભાજી લઈ લીધી છે અત્યારે આપણે. આ પકડાતી પણ નથી. અને નરેશભાઈ હજી ત્યાં આગળ કેળા લે છે. તો એ કેળા લઈને આવે એટલે પછી આપણે નીકળીએ. હજી આપણે લેવાના છે દહીં લેવાનું છે, પછી નીકળીએ અહીંયાથી. અઠવાડિયાનું શાકભાજી લીધું આપણે. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે. હવે શાકભાજી લઈ લીધી છે બહુ બધી. જોઈ શકો તમે આ ઢગલો શાકભાજી લીધી છે. અઠવાડિયું આપણે જોવું ના પડે. હવે અઠવાડિયું સુધી જોવું ના પડે. હગો ને હજી આપણે ત્યાં આગળ બોટલ મૂકેલો છે. શું લેવાનું? બોટલ તો લેવો જ પડે ને આપણે. તો જોઈ શકો છો તમે અહીંયાનું વાતાવરણ બહુ જ શાનદાર જોઈ શકો છો. આ છે સેક્ટર 24 અને સેક્ટર 24 માં અહીંયા મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ હોય ને. જવા દે સીધી જવા દે. હેલો 4 બીજી વાળો પકડ કે કઈ 4 બીજી વાળો કઈ નાડે બીજી નાડે ખબર. હા વિડિયો આવે ને. હા એટલે આપણી ચેનલ મોટી હોય ને. શાકભાજી દેખો કેટલું બધું લાવ્યા છે આપણે. ખાવાનું બની ગયું છે. આપણે ભીંડા લાવ્યા હતા આજે, તો ભીંડા બની ગયા જોઈ શકો તમે. અને ડીશો પણ આવી ગઈ છે. તો ખાવાનું સ્ટાર્ટ કરીએ આપણે. હા કે રાખને એ ડીશ લેતો ને ડીશી. ના નરેશ આપો એકમાં ખાઈ લો. મારા આપો એકમાં ખાઈ લઈએ. અહીંયા મિત્રો જમવાનું શાનદાર બની રહ્યું છે. જોઈ શકો ભીંડા છે, ભીંડાની સાથે ચટણી છે. એન મજા આવી રહી છે. જોઈ શકો. તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા એડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.